આટલી મોટી માત્રામાં આપણને દૂધનો જથ્થો પ્રાપ્ત થઈ ગયો, તો હવે આપણે આ દૂધનું કરવું શું? તો આ દુકાનવાળા દાદાને મારી પર કેટલો વિશ્વાસ હશે. ઓહ સોરી આઈ મીન સોસાયટી. પછી તો મેં દૂધની રામાયણ પડતી મૂકી અને સીધી ઘરે આવી ગઈ. તો ભાઈ આજે હતો મારી એક નાની એવી ફ્રેન્ડ નો બર્થડે, એટલે આપણે બધાએ ત્યાં જ જમવાનું હતું. આ બાજુ તો બધી તૈયારી ચાલતી હતી કટિંગ વટિંગની, ને આપણું કામ હતું સ્પેશિયલ ભાજી બનાવવાનું. હા આજે બનાવવાના હતા ભાજી પાવ. અને અમુક વાર તો મને એવું લાગે કે માં અન્નપૂર્ણાએ મને બહુ સારા આશીર્વાદ આપ્યા છે. રસોઈ બાબતે આપણે કોઈ પણ વાતમાં પાછા ના પડીએ. તો એક સાઈડ બનતી હતી ભાજી અને બીજી બાજુ રાઈસ નું કામ ચાલુ હતું. પછી બધા નાના ચિલ્ડ્રન્સ લોકોને બેસાડી દીધા. અને ભાઈ ગુજરાતી લેંગ્વેજમાં કહીએ ને તો ભાઈ જામો પડી ગયો, જામો. પછી મને લાગ્યું કે વધારે ખવાઈ ગયો એટલે ઉપડી અગાસી ઉપર. પણ આ મારા માતાશ્રી, મારા મમ્મી કેટલા દિવસથી આમને આમ ચાલે છે, પરંતુ એનો 1% પણ वजन नहीं उतरतो. आई मीन इसका रीजन हम कैसे जान सकते हैं? अब मैं तो सोच के पागल हो रही. ને એનું બસ એક જ રીઝન છે, ઘરેથી ચાલવા તો નીકળે છે પણ 2 જ મિનિટમાં ગાયબ થઈ જાય. કોઈક ને કોઈક એને બેસવા બોલાવી લે. અને હું મારી જાતને ટાઈમ દેવા માટે અગાસી ઉપર જતી રહી. આ વસ્તુ મારી ફેવરિટ છે.